તાજેતરમાં જે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા રાજપૂત સમાજના બેન દીકરીઓ છે જે રોટી બેટીના વ્યવહાર બાબતનો જે હલકી જેને આખી જે સ્પીચ આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે કે એની વાત ન પૂછો। આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી। એમાં નક્કી કર્યું છે કે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માંગવાનો સવાલ આવતો નથી। એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી। અમારી રાજપૂત સમાજની એક જ માંગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી। જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉમટી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેના જે તે પક્ષની જવાબદારી રહેશે। કારણ કે એક જ છે એક પક્ષ અને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું, પણ રાજપૂત સમાજ માટે એને જે કુટરાઘાત કર્યો છે એના હિસાબે જેટલો બધો સવાલ અત્યારે અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો। એના માટે એક જ અમારી માંગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની રાજકોટમાંથી ટિકિટ રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી। અને આ અમારી શું છે અમારી જે રાજપૂતાણી કે જેને વર્ષો સુધી આજે હિન્દુસ્તાનમાં જો તમને કોઈ હિન્દુ સંસ્કૃતિ ટકી રહી તો અમારા 3 ને 4 5 પેઢીઓ સુધી સાહેબ એને આખા માથાના બલિદાન આપ્યા છે। જંગલમાં અંદર ઘાસના રોટલા ખાઈ અને બતાવે ત્યારે હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે। એ માણસ લખવા તો રાજપૂત સમાજ તો હિન્દુનો આધાર સ્તંભ છે। અમે કાર્યક્રમ અત્યારે જે પુતળા દહન માટેનો કાર્યક્રમ રાખ્યો ને હવે પછીના અમારે આખા સમગ્ર ગુજરાતની અંદર સાહેબ જિલ્લે તાલુકા લેવલ આના જબરજસ્ત આના વિરોધમાં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની અમારે। તાજેતરમાં આપ લોકોને ખ્યાલ જ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી પર જે ઉમેદવાર છે પરસોત્તમભાઈ એમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને ચેલેન્જ કરી હતી। એટલે એ ચેલેન્જને એના વિરોધમાં અમે દિવસે રોજ અમે પહેલાં આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે આના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે। આજે 2-4 દિવસ થઈ ગયા હજુ સુધી કઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે આજે અમે એનું પ્રથમ પુતળા દહન કરવાની શરૂઆત થોડી ઝાલાવાડની ધરતી ઉપરથી કર્યું છે। અને આ રીતે જો આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની, એક સમાજને નીચોને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં, એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના વ્યક્તિ લાયક નથી। એટલે આવો પ્રતિનિધિ અમારા વ્યક્તિનો છે। આજે પુતળા દહન કર્યું છે, અમે પરસોત્તમભાઈનું પુતળા દહન નથી કર્યું, પરસોત્તમભાઈના કુવિચારોનું પુતળા દહન કર્યું છે। પરસોત્તમભાઈ જે છે એ ભાઈ વ્યક્તિગત તરીકે અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી, પણ રાજકીય નેતા જે છે એ આવો ના હોવો જોઈએ કે જે કોઈ સમાજને નીચું કરે, ઊંચું બોલે, કોઈને એકબીજાથી ઝઘડાઓ કરાવવાનું કામ કરે। એટલે આ ભાઈ વ્યક્તિને આ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને પ્રતિનિધિ ટિકિટ રદ કરવાની માંગણી અમે એટલા માટે કરી છે કે અમારે આગળ વધી અને ચૂંટણી સુધી આ વાતને નથી લઈ જવી। અમે એકદમ સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ બધી પાર્ટીઓ સાથે અને ચૂંટણી સૌહાર્દપૂર્ણ થાય એવું ઈચ્છીએ છીએ। એટલે આ ઉમેદવાર જ બદલી નાખવું તો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જશે।